તો આજે આપણે જોવા જઈ રહ્યા છે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ। આપ સૌ વિદ્યાર્થીઓને એકવાર ફરીથી હું પાઠ સોદાગર મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। તો વિડિયોને સ્ટાર્ટ કરીએ છીએ આજે ફટાફટ। જોવાના છે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ। આગળ આપણે રાઉટનો નિયમ પૂરો કર્યો હતો। હવે આપણો ટોપિક છે આજનો આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ। તો હેડિંગ મારીશું આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ। ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ હોય તો આગળ આપણે વાયુઓના નિયમો ભણીને આવ્યા છે। યાદ હશે તમને લોકોને વાયુઓના નિયમો? એમાં આપણે આદર્શ વાયુ એની વાત કરતા હતા કે નતા કરતા? જેમાં આપણે શું કહેતા હતા? જે વાયુ PV બરાબર NRT નું પાલન કરે એને આપણે આદર્શ વાયુ કહેતા હતા કે નતા કહેતા? બસ એવી જ રીતે આજે આપણે દ્રાવણની વાત કરવાની છે કે કોણ આદર્શ છે અને કોણ આદર્શ નથી। તો વિદ્યાર્થી મિત્રો, આની આગળ આપણે એક રાઉલ્ટનો નિયમ ભણી ગયા હતા। દરેકને યાદ હશે ને રાઉલ્ટનો નિયમ? બસ તો આજે આપણે શું કહીશું? સૌથી પહેલી વસ્તુ કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે, જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે તે આદર્શ। તે કેવું? આદર્શ। અને જે પાલન ન કરે, જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તે બિનઆદર્શ। ઓકે, ઇન શોર્ટ કે મારું દ્રાવણ આદર્શ છે કે આદર્શ નથી એ નક્કી કોણ કરે છે? એ નક્કી કરે છે રાઉલ્ટનો નિયમ, જે આપણે આગળ ભણીને આવ્યા છે। હવે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે તે આદર્શ અને જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તેને આપણે શું કહીશું? બિનઆદર્શ। હવે આપણે સૌથી પહેલા જાણવાની કોશિશ કરીશું રાઉલ્ટના નિયમ નું પાલન કરે તેવા આદર્શ દ્રાવણની ખાસિયતો। ચાલો બરાબર, ટૂંકમાં હવે આપણે ખાલી શરૂઆતમાં આદર્શ દ્રાવણની વાત કરીશું, બરાબર? એના પછી આપણે કોની વાત કરીશું? બિનઆદર્શની। મને એ તો ખબર પડી ગઈ છે કે ભાઈ રાઉલ્ટના નિયમનું જે પાલન કરે છે તેને હું આદર્શ કહીશ અને જે રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી તેને હું શું કહી દઈશ? બિનઆદર્શ। તો સૌથી પહેલા આપણે આદર્શ દ્રાવણ શું છે એના વિશેની ખાસિયતો જાણી લઈએ। ટૂંકમાં આદર્શ દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે। હવે મારે એ જાણવું છે કે જે આદર્શ દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેની ખાસિયતો શું હોય? તો એની માટે આપણે સમજીશું। ધ્યાનથી સાંભળજો, દરેક જણ ધ્યાન આપે, ધ્યાનથી જોશે। માની લો કે મારી પાસે બે પ્રવાહી છે, પ્રવાહી A અને પ્રવાહી B। આ બંને પ્રવાહીને ભેગા કરીને એક દ્રાવણ બનાવું છું AB। આ બંને પ્રવાહી છે, એ બંનેને ભેગા કરીને એક દ્રાવણ બનાવું છું AB। તો AB તમારું દ્રાવણ છે, બરાબર? આ તમારું દ્રાવણ અને આ બંને તમારા પ્રવાહીઓ, પ્રવાહી A અને પ્રવાહી B। હવે આમાં થોડું સમજવાની કોશિશ કરજો, આપણે એને અનુભવ કરવાનો છે। સમજજો, ફીલ કરજો। જો પ્રવાહી A હશે તો તેની અંદર બે A ના અણુ વચ્ચે ઇન્ટરેક્શન હશે કે નહીં હોય? પ્રવાહી A છે તો તેમાં બે A ના અણુ વચ્ચે એક ઇન્ટરેક્શન હશે। ઇન્ટરેક્શનનો મતલબ થાય આંતરક્રિયા, બરાબર? આંતરક્રિયા, એ બેની વચ્ચે આંતરક્રિયા હોય કે ના હોય? તો આ બેની વચ્ચે ઇન્ટરેક્શન હશે અને ઇન્ટરેક્શન ફોર્સ પણ લાગતું હશે, બળ, આંતરક્રિયા બળ। એવી રીતે આ પ્રવાહી B છે તો તેમાં B ના બે અણુ વચ્ચે ઇન્ટરેક્શન ફોર્સ હશે અને એવી રીતે તમારું આ જે દ્રાવણ AB છે તો તેમાં A અને B આ બેની વચ્ચે ઇન્ટરેક્શન ફોર્સ હશે। A માં બે A વચ્ચે હોય, B માં બે B વચ્ચે હોય અને AB માં A અને B બેની વચ્ચે હોય। હવે એવું કહેવાય છે કે જો તમારું દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે એટલે કે આદર્શ હોય
જો તમારું દ્રાવણ આદર્શ હોય, રાઉટના નિયમનું પાલન કરે, તો તેવા દ્રાવણ માટે 2A વચ્ચેનું ઇન્ટરેક્શન ફોર્સ, 2B વચ્ચેનું ઇન્ટરેક્શન ફોર્સ અને જે દ્રાવણ બને છે એમાં A અને B વચ્ચેનું ઇન્ટરેક્શન ફોર્સ સમાન હશે. જો 2A વચ્ચેનું ઇન્ટરેક્શન ફોર્સ, BB વચ્ચેનું ઇન્ટરેક્શન અને AB વચ્ચેનું ઇન્ટરેક્શન સમાન હશે, તો તમારે સમજવાનું કે આવું જે દ્રાવણ છે તે દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરશે અને તે તમારું જે દ્રાવણ છે તે આદર્શ દ્રાવણ છે. અને બધી જે વાત છે, બધી જે કહાની છે, તે બધી વસ્તુ આના ઉપર ડિપેન્ડ કરે છે. બધું આના ઉપર ડિપેન્ડ કરે છે. આ જ વસ્તુ મેઇન છે આપણી માટે, આ જ વાત આપણી માટે મેઇન છે. મગજમાં ફિટ કરી નાખો કે જો મારું દ્રાવણ આદર્શ હશે તો તેમાં 2A વચ્ચેનું ઇન્ટરેક્શન, 2B વચ્ચેનું ઇન્ટરેક્શન અને A અને B વચ્ચેનું ઇન્ટરેક્શન સમાન હશે, તો જ આવું દ્રાવણ આદર્શ બની શકે, બાકી તમારું દ્રાવણ આદર્શ બને જ નહીં. ઓકે. બીજું કે જો તમારું દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરતું હશે તો શું થશે તે જોયું. માની લો કે પ્રવાહી A નું કદ છે V1 અને પ્રવાહી B નું કદ છે V2, અથવા તો VA અને VB લઈ લઈએ. A નું કદ છે VA, B નું કદ છે VB અને જે દ્રાવણ બને છે તેનું કદ છે VF. બરાબર, દ્રાવણનું કદ છે VF. અને જો મારું દ્રાવણ આદર્શ હશે તો તેમાં કમ્પલસરી VF એ VA અને VB ના સરવાળા જેટલું હશે. સિમ્પલ છે ભાઈ, આ તો બધાને ખબર પડે કે ભાઈ આનું કદ છે VA, આનું કદ છે VB, તો ભાઈ આનું કદ VA અને VB ના સરવાળા જેટલું જ હોવાનું ને. એનો મતલબ કે શરૂઆતનું કુલ કદ અને અંતિમ કુલ કદ સમાન છે. શરૂઆતનું કુલ કદ અને અંતિમ કુલ કદ સમાન છે. અને શરૂઆત અને અંતિમના કુલ કદ સમાન હોય તો આપણે લખી શકીએ કે ડેલ્ટા V બરાબર 0. ભાઈ શરૂઆતનું કુલ કદ અને અંતિમ કુલ કદ બંને કદ તો સરખા છે, મતલબ કે કદમાં કોઈ ફેરફાર થયો જ નથી અને કદમાં ફેરફાર થાય જ નહીં, તો ડેલ્ટા V બરાબર આપણે લખીશું 0. આ તો બધાને ખબર પડે, પડીને સમજ. ઓકે, તો ડેલ્ટા V બરાબર 0 આવી ગયું. બીજું, હા, પહેલા એ સમજી લો કે ડેલ્ટા V બરાબર આ જે 0 આવે છે ને, કદનો ફેરફાર 0 છે, એની પાછળ પણ જવાબદાર આ વસ્તુ છે. કઈ રીતે સમજો? જો કદાચ અહીંયા બરાબર ના હોત અને આ રીતના લેસ ધેન હોત, બરાબર, જો અહીંયા બરાબરની જગ્યા ઉપર લેસ ધેન કરી નાખું તો શું થશે તે સમજો. આનો મતલબ એવો થાય કે આ બેની કરતા આ બેની વચ્ચે લાગતું ઇન્ટરેક્શન ફોર્સ વધારે છે. આનો મતલબ તેવો જ થાય ને, કારણ કે આના તરફ ગ્રેટર ધેન છે અને આના તરફ લેસ ધેન છે. જો અહીંયા આ રીતની નિશાની મૂકી દઉં તો એનો મતલબ થશે કે આ બેની વચ્ચે લાગતું જે આંતર આણવીય આકર્ષણ બળ છે અથવા તો ઇન્ટરેક્શન ફોર્સ છે તે વધારે છે. હવે જો આ બેની વચ્ચે લાગતું ઇન્ટરેક્શન ફોર્સ વધારે હશે તો A અને B ના અણુ એકબીજાની વધારે નજીક આવશે. જો A અને B ના અણુઓ એકબીજાની વધારે નજીક આવે, અણુઓ નજીક આવે તો બોલો કદ ઘટે કે ના ઘટે? 100% કદ ઘટે. કારણ કે ઇન્ટરેક્શન ફોર્સ વધે તો અણુ નજીક આવે તો કદ ઘટે. અને જો અણુ નજીક આવે તો કદ ઘટે, અને જો કદ ઘટે તો તેવા સંજોગોમાં શરૂઆતનું કદ અને અંતિમ કદ અલગ પડી જશે. સમજ પડી હું શું કહેવા માંગુ છું? કે જો અહીંયા આ પ્રકારની નિશાની મૂકી દેવામાં આવે તો આ બેની વચ્ચેનું આકર્ષણ વધારે છે, એ બેની વચ્ચેનું આકર્ષણ વધારે છે તો એ બે વધારે નજીક આવશે. મતલબ કે દ્રાવણની અંદર જે અણુઓ છે તે વધારે નજીક ગોઠવાશે, અને બધા વધારે નજીક ગોઠવાય તો ઓલ ઓવર જે કદ છે તે પહેલા કરતા ઘટી જશે. અને જો કદ ઘટી જાય તો તેવા સંજોગોમાં ડેલ્ટા V does not equal to 0. કદ ઘટી ગયું, કદમાં ફેરફાર થઈ ગયો, તો પછી ડેલ્ટા V does not equal to 0 અને એવું દ્રાવણ બિનાદર્શ કહેવાય. કેવું કહેવાય? બિનાદર્શ કહેવાય. એટલે મેં તમને પહેલા શું લખાયું? અહીંયા લેસ ધેન નહીં, અહીંયા મેં તમને લખાયું ઇઝ ઇક્વલ ટુ. આ ત્રણે સમાન છે. જો ત્રણે સમાન છે તો જેટલું ઇન્ટરેક્શન ફોર્સ આમાં છે એટલું ઇન્ટરેક્શન ફોર્સ અહીંયા છે, એટલું જ ઇન્ટરેક્શન ફોર્સ અહીંયા છે. બધામાં ઇન્ટરેક્શન ફોર્સ સરખા છે તો બધા એક સરખી રીતે જ ગોઠવાશે ને, તો કદ પણ કેવું રહેશે? એક સરખું. કદમાં કોઈ ફરક નહીં પડે. તમે આ 10 ml લઈ લો,
તમે આ 20 ml લઈ લો તો તમારું દ્રાવણ 30 ml જ મળશે, એમાં કોઈ ચિંતા નહીં કરવાની, કોઈ બીજો વિચાર નહીં. હા, પણ આ શરતનું પાલન થવું જોઈએ, બધા ઇઝ ઇક્વલ ટુ હોવા જોઈએ. જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ નું કંઈક લેસ ધેન થઈ જાય કાં તો ગ્રેટર ધેન થઈ જાય તો 100% લોચો આવશે, અને આવું કંઈક આવશે તો પછી ડેલ્ટા v ડઝ નોટ ઇક્વલ ટુ 0, અને ડેલ્ટા v ડઝ નોટ ઇક્વલ ટુ 0 એ બિન આદર્શ દ્રાવણની શરત છે. એ પણ હમણાં હું તમને કરાવીશ. બિન આદર્શ દ્રાવણ માટે વાત કરીશું ને તો પછી ડાયરેક્ટ લખીશું. ઓકે ને? પણ હવે તમને સમજ પડી ગઈ ને કે ડેલ્ટા v બરાબર 0 હોય, કદનો ફેરફાર 0 હોય. બીજું એ જ રીતે એન્થાલ્પીનો ફેરફાર પણ 0 છે. તમે કહેશો કે સાહેબ આમાં એન્થાલ્પી ક્યાંથી આવી ગઈ, આમાં ઊર્જા ક્યાંથી આવી ગઈ? તો સમજો, A અને B ભેગા થઈને AB બનાવે છે. હવે AB બને કેવી રીતે? AB બનવું હોય તો તમારે A ને તોડવો પડે કે ના તોડવો પડે, અને B અને B વચ્ચેનો બંધ પણ તોડવો પડે કે ના તોડવો પડે? કારણ કે બનાવો કોણ છે? AB બનાવો છે. તો AB ને બનાવવા માટે આ બંધ તોડવો પડે, આ બંધ તોડવો પડે, અને સામેની સાઈડ A અને B ને જોડીને નવો બંધ બનાવવો પડે. મતલબ કે એક બાજુ બંધને તોડવાના છે, અહીંયા બંધને તોડવાના છે, અને અહીંયા નવો બંધ બનાવવાનો છે. તો ભાઈ બંધને તોડવો હોય તો ઊર્જા જ આપવી પડે ને. તો અહીંયા આપણે ઊર્જા આપીશું તો બંધ તૂટશે, અને અહીંયા નવો બંધ બને છે, અને બંધ બને તો ઊર્જા આપણને મળશે. બંધ બને તો ઊર્જા આપણને મળશે. ટૂંકમાં અહીંયા પણ ઊર્જાના ફેરફાર તો થવાના જ છે. હવે એવું કહેવાય છે કે જેટલી ઊર્જા તમે આ લોકોને આપો, જો એટલી જ ઊર્જા તમને અહીંયાથી પાછી મળી જાય તો ડેલ્ટા H બરાબર 0. આ લોકોના બંધ તોડવા માટે તમે જેટલી મહેનત કરો એ બધી મહેનત જ્યારે આ બેનો બંધ બને ત્યારે પાછી મળી જાય તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી ને. જેટલા રૂપિયા નાખ્યા હતા એટલા બેઠા પાછા મળી ગયા. 5 રૂપિયા નાખેલા 5 રૂપિયા મળી ગયા, 100 રૂપિયા નાખેલા 100 રૂપિયા મળી ગયા, 10 રૂપિયા નાખેલા 10 રૂપિયા મળી ગયા. ટૂંકમાં જેટલી ઊર્જા નાખું છું એટલી જ પાછી પડે છે ને. તો ડેલ્ટા H બરાબર 0. અને જો આ બધી શરતોનું પાલન થતું હોય તો તમારે સમજવાનું કે તમારું દ્રાવણ કેવું છે, આદર્શ. જો બિન આદર્શ હોત ને તો ફરી પાછું અહીંયા પણ ડેલ્ટા H ડઝ નોટ ઇક્વલ ટુ 0 એ પણ સમજી લો. સોરી, અને અહીંયા તો બરાબર આવશે. આદર્શ હોય તો અહીંયા બરાબર આવશે, આદર્શ હોય તો અહીંયા બરાબર, અને બિન આદર્શ હોય તો અલગ. ચાલો માની લો કે બિન આદર્શ દ્રાવણ છે તો કંઈક આવું કરી નાખું. ચાલો હવે શું થશે તે જોજો. આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય કે દ્રાવણની અંદર જે ઇન્ટરેક્શન છે તે ઓછું છે, કારણ કે આના તરફ હવે લેસ ધેન કર્યું છે. હવે જો દ્રાવણમાં ઇન્ટરેક્શન ઓછું હોય, દ્રાવણમાં જો ઇન્ટરેક્શન ઓછું હોય તો દ્રાવણના જે અણુઓ છે તે એકબીજાથી છૂટા છૂટા રહે. ઇન્ટરેક્શન વધારે હોય તો નજીક નજીક રહે, પણ ઇન્ટરેક્શન ઓછું થઈ ગયું તો દ્રાવણના જે અણુઓ છે તે એકબીજાથી દૂર જતા રહેશે. અને અણુઓ જ્યારે એકબીજાથી દૂર હોય તો તેમની માટે આપણે મહેનત કેવી કરવી પડે? ઓછી કરવી પડે કે ના કરવી પડે? અને આની અંદર અણુઓ એકબીજાની નજીક હશે. કેમ? કારણ કે એ લોકો તરફ ગ્રેટર ધેન મારેલું છે. મતલબ કે ઇન્ટરેક્શન વધારે છે એ લોકો નજીક છે. અને જો એ લોકો નજીક હોય તો એ લોકોના બંધને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડશે. તો ભાઈ અહીંયાની ઊર્જા વધારે આપવી પડે છે, અને અહીંયા જ્યારે બંધ બને છે તો ઊર્જા જેટલી આપી હતી એના કરતા ઓછી મળશે. માની લો કે આ બંધને તોડવા માટે કે 100 રૂપિયા આપું છું, પણ જ્યારે બંધ બનશે ને A અને B વચ્ચે તો મને ખાલી 80 રૂપિયા મળશે. કેમ 80 રૂપિયા મળ્યા? 20 રૂપિયા ક્યાં ગયા? તો કે ભાઈ 20 રૂપિયા ગયા. અને 80 કેમ મળ્યા? સમજો કેમ મળ્યા સમજો. આની સરખામણીમાં આ બેની વચ્ચેનું ઇન્ટરેક્શન ઓછું થઈ ગયું. ભાઈ બેની વચ્ચેનું ઇન્ટરેક્શન ઓછું થઈ જાય તો એ લોકો છૂટા પડી ગયા. બરાબર? એ લોકો કેવા પડી ગયા? છૂટા પડી ગયા. જો છૂટા પડે તો બેની વચ્ચેનું જે કનેક્શન છે, આકર્ષણ છે તે ઓછું થઈ ગયું. તો એની માટે તો ઊર્જા પછી ઘટી જ જવાની ને. તમે જેટલા નજીક હોવ તો તમને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે જેટલી ઊર્જા તમને તોડવા આપવી પડે એટલી જ ઊર્જા તમને જોડવા પણ આપવી પડે. એટલે કે તમને તોડવા માટે જેટલી ઊર્જા આપવી પડે, હું તમને માની લો કે હું તમને 100 રૂપિયા આપું છું, તમે તૂટી જાવ છો, તો તમને તોડવા માટે 100 રૂપિયા આપું છું, અને જો તમે ફરી પાછા બનશો તો મને 100 રૂપિયા મળશે. સમજ પડી કે ના પડી? તો તોડવાની ઊર્જા અને બનવાની ઊર્જા સમાન હોય, ખાલી ફરક શું પડે? તોડવા માટે ઊર્જા આપવી પડે અને વસ્તુ બને તો ઊર્જા પાછી મળી જાય. અને અહીંયા શું છે? અહીંયા એ લોકોનું ઇન્ટરેક્શન ઓછું થઈ ગયું છે. ઇન્ટરેક્શન ઓછું થઈ ગયું છે તો એવા બંને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે.
હવે એને તોડવા માટે ઊર્જા ઓછી આપવી પડે તો એ બને તો પણ ઊર્જા ઓછી જ મળવાની ને. તો અહીંયા એ અને બી જ્યારે બનશે તો પણ આપણને ઊર્જા કેવી મળશે? ઓછી. આના કરતા ઓછી મળશે. અને તમે જાતે જોઈ શકો 100 માંથી 80 ને બાદ કરો તો 20 મળે કે ના મળે? આ જે 20 છે એ તમારી ડેલ્ટા એચ થાય. આ તમારી ડેલ્ટા એચ થાય. તો ડેલ્ટા એચ 20 મળી ને, મતલબ કે ડેલ્ટા એચ 0 મળતી નથી. ડેલ્ટા એચ કંઈક ને કંઈક મળશે. ડેલ્ટા એચ કંઈક ને કંઈક મળશે. એ બિન આદર્શ દ્રાવણ છે. આદર્શમાં એવું નહીં થાય. આદર્શમાં કેવું છે? ડેલ્ટા એચ બરાબર 0. પણ બિન આદર્શ હશે તો ડેલ્ટા એચ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા વી ઓલસો ડઝ નોટ ઇક્વલ ટુ 0. ચાલો, તો મારા ખ્યાલથી આ તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. તો જો આટલી વસ્તુનું પાલન થાય, જો આટલા પોઈન્ટનું પાલન થાય તો તમારે સમજવાનું કે તમારું દ્રાવણ કેવું છે? આદર્શ છે. સાથે સાથે હું તમને પહેલા જ કીધેલું છે મેં કે રાઉટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય. બરાબર? તો આટલી વસ્તુ એકવાર નોટ કરી લો ફટાફટ. થઈ ગયું? ચાલો, હવે સમજો. પહેલો મુદ્દો મેં તમને શું કીધું કે જે રાઉટના નિયમનું પાલન કરે તે આદર્શ. રાઉટના નિયમનું પાલન કરે તે કોણ? આદર્શ. હવે આપણે રાઉટના નિયમની વાત કરીએ. ચાલો, માની લો કે અમારું દ્રાવણ છે કે જે આદર્શ છે. આદર્શ દ્રાવણ છે તો રાઉટના નિયમનું પાલન કરતું હશે. હવે ખબર કેવી રીતે પડે કે રાઉટના નિયમનું પાલન થયું છે? તો સમજો. આ જે પણ દ્રાવણ બને છે ને, આ જે પણ દ્રાવણ તૈયાર થાય છે ને, એ દ્રાવણને આપણે પ્રાયોગિક રીતે બાષ્પ દબાણમાં આપીશું. આ જે પણ દ્રાવણ મારી પાસે તૈયાર છે ને, એ દ્રાવણનું હું પ્રાયોગિક રીતે બાષ્પ દબાણમાં આપીશ. કેવું? પ્રાયોગિક બાષ્પ દબાણ. અને માની લો કે પ્રાયોગિક બાષ્પ દબાણ માપતા, પ્રેક્ટિકલ કરીને બાષ્પ દબાણ માપતા, ધારો કે મને બાષ્પ દબાણ મળ્યું P પ્રાયોગિક. બરાબર? તો એક ને એક તો વેલ્યુ મળશે ને. અત્યારે આપણે વેલ્યુ નથી લખવી, ખાલી એટલું સમજો કે મેં આ જે દ્રાવણ છે તેનું પ્રેક્ટિકલી બાષ્પ દબાણ માપ્યું અને એ બાષ્પ દબાણ ધારો કે મને મળ્યું P પ્રાયોગિક. હવે હું શું કરીશ? એ જ દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના મદદથી માપીશ, જેને કહીશ રાઉલ્ટનું બાષ્પ દબાણ. એ જ દ્રાવણનું બાષ્પ દબાણ હું રાઉલ્ટની રીતે વાપરીશ, રાઉલ્ટની રીતે શોધીશ, જેને કહીશ રાઉલ્ટનું બાષ્પ દબાણ. તમને બધાને ખબર છે કે રાઉલ્ટના નિયમ પરથી બાષ્પ દબાણ શોધવાનું એક જ સૂત્ર છે, Pcool બરાબર P0AXA અને વત્તા કરીને P0BXB. હા કે ના? તો પહેલા મેં પ્રેક્ટિકલ પરથી શોધ્યું, ત્યારબાદ મેં રાઉલ્ટ પરથી શોધ્યું. હવે એવું કહેવાય છે કે જો P પ્રાયોગિક બરાબર જ Pcool હોય, જો આ P પ્રાયોગિક અને આ Pcool બંને સમાન હોય તો તમારું દ્રાવણ આદર્શ. વાત પૂરી. અને જો એ બંને સમાન ના હોય, મતલબ કે અહીંયા લખું છું કે જો P પ્રાયોગિક does not equal to Pcool, તો પછી આવું દ્રાવણ કહેવાશે બિન આદર્શ. સમજ પડી કે ના પડી? પ્રાયોગિક બાષ્પ દબાણ અને રાઉલ્ટનું બાષ્પ દબાણ બંને સમાન હોવા જોઈએ તો તેને કહેવાય આદર્શ દ્રાવણ. ચલો, P પ્રાયોગિક તો તેના તે રહેશે P પ્રાયોગિક બરાબર Pcool. Pcool કેટલા મળેલા છે આપણને? Pcool મળેલા છે P0AXA વત્તા P0BXB. મતલબ કે જ્યાં આનું પાલન થશે ને, જ્યાં આ શરતનું પાલન થશે તેવું દ્રાવણ તમારું આદર્શ કહેવાય અને જ્યાં આ શરતનું પાલન નહીં થાય તેવું દ્રાવણ તમારું બિન આદર્શ કહેવાશે. ક્લિયર? તો આનું પાલન થવું જોઈએ ભાઈ, આનું પાલન થવું જોઈએ તો આદર્શ અને એના કરતા વિરુદ્ધ હશે તો બિન આદર્શ. હવે ઘણી વખત શું થાય છે તે સમજો. P પ્રાયોગિક બરાબર Pcool પણ કહેવાય, તો ઘણી વખત ચોપડીમાં લોકો ડાયરેક્ટ આ રીતે લખે છે કે Pcool બરાબર P0AXA વત્તા કરીને P0BXB. એ લોકો ડાયરેક્ટ આ રીતે લખે છે તો એ પણ ચાલે. પણ તમને ખબર હોવી જોઈએ કે જે Pcool છે એ Pcool બરાબર પ્રાયોગિક કહેવાય, કારણ કે Pcool જે છે એ પ્રાયોગિક જ છે ને. Pcool બરાબર પ્રાયોગિક. કોની માટે? આદર્શ માટે. આદર્શ દ્રાવણ હશે તો Pcool બરાબર આ હશે. ક્લિયર? તો આ વસ્તુને મોઢે કરી નાખો. આદર્શ દ્રાવણની આ શરત છે, બરાબર? આદર્શ દ્રાવણ હશે તો આ શરતનું પાલન થશે, 100% થશે. અને બીજું પણ નોંધી નાખો કે જો આદર્શ દ્રાવણ નહીં હોય, મતલબ કે બિન આદર્શ હશે તો આનું પાલન નહીં થાય. મતલબ કે હું લખીશ Pcool
ગ્રેટર દેન P0 એ XA વત્તા P0 બી XB અથવા P cool લેસ દેન P0 એ XA વત્તા P0 બી XB. આવું કંઈક હોય તો તેને કહેવાનું બિન આદર્શ. જો આ બેની વચ્ચે બરાબર હોય તો આદર્શ અને એ બેની વચ્ચે બરાબર ના હોય, આ બંને વચ્ચે બરાબર ના હોય એટલે કે કાં તો ગ્રેટર દેન હોય કાં તો લેસ દેન હોય. ભાઈ કોમન વસ્તુ છે કે આ બંને બરાબર નથી, આ બંને બરાબર નથી. હવે જો એ બંને બરાબર ના હોય તો એનો મતલબ થયો કે બેમાંથી કોઈ એક મોટો હશે તો કોઈ એક નાનો હશે. એ થયો ને ભાઈ. આ બે બરાબર ના હોય તો કાં તો એવું બની શકે કે આ મોટો હોય કાં તો એવું બની શકે કે ભાઈ આ મોટો હોય, છે કે નહીં? તો આ બંને પરિસ્થિતિમાં તમારું જે દ્રાવણ છે તે બિનઆદર્શ કહેવાશે. તો અહીંયા મેં તમને લોકોને આદર્શ દ્રાવણની ખાસિયતો પણ બતાવી જો ભાઈ. આદર્શ દ્રાવણની પહેલી ખાસિયત તો આ છે, બીજી ખાસિયત આ છે કદવાળી, ત્રીજી ખાસિયત છે એન્થાલ્પી વાળી અને ચોથી ખાસિયત મેં તમને બતાવી રાઉટનો નિયમ અહીંયા સુધી. બરાબર, આટલી માહિતી મેં તમને આપી. સાથે સાથે મેં તમને લોકોને બિનઆદર્શ દ્રાવણ કેવી રીતે બને છે તેના વિશેની પણ માહિતી આપી. ખ્યાલ છે ને? તો ફટાફટ આટલી વસ્તુ નોટ કરો, પછી બિનઆદર્શ દ્રાવણ વિશે થોડીક વધારે ડિટેલ આપી દો. ચલો ફટાફટ એનો પૂરો પાડી દો. પૂછી નાખું? ચાલો અહીં આવી જાઓ. હવે જે હું વાત કરું છું તે બિનઆદર્શની વાત કરું છું. જો બિનઆદર્શમાં શું થશે તે જોજો. બિનઆદર્શ દ્રાવણની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ સમાન નહીં હોય તો હું શું લખીશ તે જોજો. જો મારું દ્રાવણ બિનઆદર્શ છે તો AA અને BB, 2A અને 2B, 2A અને 2B એમની વચ્ચે જે ઇન્ટરેક્શન છે અને A અને B વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે તે અલગ અલગ હશે. મતલબ કે ડઝ નોટ ઇક્વલ ટુ હશે. એ બંને સમાન નહીં હોય. એ બંને સમાન નહીં હોય. અને જો એ બંને સમાન ના હોય તો અહીંયા બે પોસિબિલિટી બને. કાં તો એવું બની શકે કે AA BB લેસ ધેન AB હોઈ શકે, કાં તો AA BB ગ્રેટર ધેન AB હોઈ શકે. હા કે કઈ પણ હોઈ શકે. ચાલો આપણે આના પરથી સમજીએ. જો A અને B વચ્ચેનું ઇન્ટરેક્શન વધારે હોય, આનો મતલબ એ છે ને ગ્રેટર ધેન, મતલબ કે A અને B વચ્ચેનું ઇન્ટરેક્શન વધારે. જો A અને B વચ્ચેનું ઇન્ટરેક્શન વધારે હશે, જો A અને B વચ્ચેનું ઇન્ટરેક્શન વધારે હશે તો A અને B વધારે નજીક આવશે. જો A અને B વધારે નજીક આવશે તો તેમનું કદ ઘટે કે ના ઘટે? અને જો કદ ઘટ્યું, કદમાં ફેરફાર થયો તો પછી આપણે લખીશું કે ડેલ્ટા V ડઝ નોટ ઇક્વલ ટુ 0. ડેલ્ટા V ડઝ નોટ ઇક્વલ ટુ 0. ડેલ્ટા V 0 નહીં હોય. અને જો ડેલ્ટા V 0 ના હોય તો અહીંયા પણ આપણને પાછા બે ઓપ્શન મળશે. કાં તો ડેલ્ટા V લેસ ધેન 0 હશે, કાં તો ડેલ્ટા V ગ્રેટર ધેન 0 હશે. અહીંયા પણ આપણને બે ઓપ્શન મળે છે. બીજું, A અને B વધારે નજીક આવે તો એમને તોડવા માટે ઊર્જા પણ પહેલા કરતા વધારે આપવી પડે. તો આ લોકો છૂટા છૂટા હશે અને આ લોકોમાં ઊર્જા વધારે આપવી પડશે. તો ઊર્જામાં પણ ફેરફાર થયો કે ના થયો? તો ડેલ્ટા H also does not equal to 0. અને જો ડેલ્ટા H does not equal to 0 હોય, ડેલ્ટા H is not equal to 0 તો આપણે લખીશું કે ડેલ્ટા H કાં તો ગ્રેટર ધેન 0 હશે, કાં તો લેસ ધેન 0 હશે, કાં તો લેસ ધેન 0 હશે, કાં તો ડેલ્ટા H ગ્રેટર ધેન 0 હશે. તો આટલી પોસિબિલિટી વિદ્યાર્થી મિત્રો આપણને મળી શકે છે. આટલી પોસિબિલિટી આપણને અહીંયા પ્રાપ્ત થઈ શકે છે. તો ક્લિયર? હા, અને બીજી વસ્તુ મેં તમને અહીંયા કીધી તે છે કે જો દ્રાવણ તમારું બિનઆદર્શ હશે તો રાઉલ્ટના નિયમનું પાલન નહીં કરે. તો એ પણ લખી નાખું છું, રાઉલ્ટના નિયમનું પાલન ના કરે. રાઉલ્ટના નિયમનું પાલન ના કરે એનો મતલબ કે P પ્રાયોગિક અને P કુલ સમાન નહીં હોય. મેં હમણાં અહીંયા થોડી વાર પહેલા લખેલું P પ્રાયોગિક does not equal to P કુલ. એનો મતલબ કે આ બંને પણ સમાન નહીં હોય અને એનો મતલબ કાં તો P કુલ ગ્રેટર ધેન કાં તો P કુલ લેસ ધેન હોઈ શકે. ઇન શોર્ટ અહીંયા લખું છું કે P પ્રાયોગિક does not equal to P કુલ. P પ્રાયોગિક અને P કુલ સમાન નહીં હોય. કાં તો કોઈ મોટું હશે કાં તો કોઈ નાનું હશે. ઇટ મીન્સ પરિણામી બાષ્પ દબાણ આ બેના સરવાળા જેટલું નહીં હોય, કાં તો એના કરતા ગ્રેટર ધેન હશે કાં તો લેસ ધેન હશે.
તો અહીંયાથી લઈને આટલી જે માહિતી છે તે બધી બિનઆદર્શની છે, બરાબર. અત્યારે મેં તમને જે માહિતી આપી એ અત્યારે બિનઆદર્શની છે. આની આગળ મેં તમને એના પરથી આદર્શ શીખવાડ્યું. આ મેં તમને લોકોને અત્યારે જે માહિતી આપી તે બધી માહિતી હવે બિનઆદર્શની છે. ફટાફટ આને નોટ કરો એટલે આપણે આગળ વધીએ છીએ. સ્પીડ કરો. બીજું એક આની અંદર તમને કહેવાનું રહી ગયું કે દ્રાવણ, ચાલો એક કામ કરો, તમે લખાઈ ગયું હશે તો આને ભૂસી નાખું છું હવે. જો હવે એક વસ્તુ ખાલી યાદ રાખી દો કે દ્રાવણ તમારું આદર્શ હોય કે બિનઆદર્શ હોય, બે વસ્તુ બંને માટે સમાન હશે. આદર્શ અને બિનઆદર્શ, આ બંને માટે બે વસ્તુ હંમેશા સમાન હશે. કઈ વસ્તુ? એક તો આવે ડેલ્ટા S અને બીજી આવે ડેલ્ટા G. આદર્શ અને બિનઆદર્શ ગમે તે દ્રાવણ હોય તેમાં એન્ટ્રોપીનો ફેરફાર ઓલવેઝ ગ્રેટર ધેન 0 અને મુક્ત ઉર્જા, અને તમે ડેલ્ટા G ગિબ્સની મુક્ત ઉર્જા કહો કે ના, તો ડેલ્ટા G ગિબ્સની મુક્ત ઉર્જા ઓલવેઝ લેસ ધેન 0 હશે. આ વસ્તુ મગજમાં ફિટ થઈ જવી જોઈએ. કારણ કે ભાઈ દ્રાવણની અંદર બે લોકો ભેગા થઈને દ્રાવણ બનાવે ને તો દ્રાવણમાં અણુઓની સંખ્યા વધે. અણુઓની સંખ્યા વધે તો તમને ખબર જ છે ને કે અસ્તવ્યસ્તતા વધી શકે, જેના પરિણામે એન્ટ્રોપી તો વધવાની જ છે. યાદ રાખજો, એન્ટ્રોપી તો ઓલવેઝ વધશે. અને મુક્ત ઉર્જા લેસ ધેન હશે, ઓછી હશે, માઈનસ હશે, 0 કરતા ઓછી હશે. કેમ? કારણ કે મુક્ત ઉર્જાનું મૂલ્ય લેસ ધેન 0 હોય તો તે પ્રક્રિયા આપમેળે થતી કહેવાય કે ના કહેવાય? અને આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા G તો લેસ ધેન 0 જ હોવું જોઈએ ને. અહીંયા જ્યારે બે પ્રવાહીને તમે મિક્સ કરશો તો મિક્સ કર્યા પછી તમારે અંદર હાથ નાખીને જોડવાનું નથી, એ જાતે જોડાશે, જાતે બંધો તૂટશે, નવા નવા બંધો બનશે. મતલબ કે આપમેળે પ્રક્રિયા થાય છે. અને આપમેળે થતી બધી પ્રક્રિયા માટે ડેલ્ટા G લેસ ધેન 0 હોય. તો ક્લિયર? ઓકે, ચાલો તો હું આને પૂછી નાખું છું. હવે આપણે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો માટે આલેખો જોવાના છે. હવે આપણે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ માટે આલેખો જોવાના છે.